હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા રસોડામાં. બસ જો સવારનો ટાઈમ છે, હું આવી ગઈ છું રસોડામાં. મારે કેરીની સિઝન થાય ને એની પહેલા હું આ સ્વીટ બનાવી અને તૈયાર કરી લઉં છું. કેટલી સરસ એમ કે બને ને આ મીઠાઈ, ફટાફટ બની જાય. 3 જ વસ્તુનો ઉપયોગ થાય, ન ચાસણીની ઝંઝટ, ન માવાની ઝંઝટ, અને ફટાફટ બનીને તૈયાર થઈ જશે. એકદમ ઇઝી રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું. આજે આપણે મેંગો કોકોનટ લડ્ડુ બનાવવાના છીએ. લાગ્યું જ ને, એટલું સરસ નામ લાગે ને, સાંભળીને જ મજા આવી જાય. તો આપણે એના માટે માત્ર 3 જ વસ્તુઓ જોશે. મેઇન 3 વસ્તુઓ જ ખાલી તમારે ઉપયોગ લેવાની છે. ચાસણીની ઝંઝટ પણ નથી કરવાની. તો એના માટેની તૈયારી કરી લીધેલી છે. નાળિયેરનું ખમણ લઈ લીધેલું છે, કેરી અને કન્ડેન્સ મિલ્ક. તો આ રીતે તમે જોઈ શકો છો, મેં કેરી અત્યારે એની છાલ ઉતારી અને સુધારી લેવાની છે. મેં કેસર કેરીનો ઉપયોગ કરેલો છે. તમે હાફૂસ કે કોઈ બીજી કેરી ખાતા હોય તો તાપુરી કે, તો એ કેરી તમે લઈ શકો છો. તમે જે કેરી ખાતા હોય એ, પણ કેસર કેરીમાં તો આ રેસીપી બેસ્ટ બનશે. એકદમ સરસ પાકેલી કેરી લેવાની છે અને એને સુધારી અને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લઈશું. એકદમ ફાઇન પ્યુરી કરી લેવાની છે. તમે અહીંયા પ્યુરી તમારી પાસે હોય તો એ પણ ઉપયોગમાં લઈ શકો, પરંતુ મારે તો અહીંયા હતી નહીં તૈયાર, એટલે હું એની પ્યોરી કરું છું. તમારે પ્યોરીમાં ખાંડ કે કંઈ નથી ઉમેરવાનું, ખાલી એમ જ તમારે કરી લેવાની છે, પ્યોરી બનાવી લેવાની છે. પાણી પણ નથી ઉમેરવાનું. પાણી ઉમેરશો ને તો ઢીલું થઈ જશે ને, તો એ નહીં સારી બને સ્વીટ, એટલે તમારે પાણી પણ અહીંયા નથી ઉમેરવાનું. જોઈ શકો છો, એકદમ સરસ રીતે આપણે ગ્રાઇન્ડ કરી લેવાની છે. ખાસ ધ્યાન રાખજો કે એમાં જે કટકા હોય તો એ ન રહે, કેરીના કટકા ન રહે. એવું હોય તો પ્યોરીને તમારે ચારી લેવાની. પણ પહેલાથી જો સરખી રીતે કરશો ને તો એકદમ ફાઇન પ્યોરી થઈ જશે. જરા પણ વાર નહીં લાગે, ફટાફટ બની જશે. જોઈ શકો છો, આપણે પ્યુરી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ફટાફટ સ્વીટ બનાવવાનું તૈયાર કરીએ. માત્ર ને માત્ર 10 જ મિનિટમાં સ્વીટ બનીને તૈયાર થઈ જતી હોય છે. બહુ જ સહેલી રેસીપી છે. પહેલી વાર બનાવશો તો પણ પરફેક્ટ બનશે. આપણે હવે એક પેન લઈ લીધેલું છે અને એમાં આપણે નાળિયેરનું ખમણ લઈ લેશું. જોઈ શકો છો, આ રીતે મેં અહીંયા 1.5 વાટકો જેટલું નાળિયેરનું ખમણ લઈ લીધેલું છે. તમે માપથી કહેશો તો 250 ગ્રામ જેટલું નાળિયેરનું ખમણ લઈ લીધેલું છે. હવે એમાં આપણે પહેલા ધીમા ગેસે શેકી લેવાનું છે. અને હા ફ્રેન્ડ્સ, આમાં આપણે 1 ચમચી પણ ઘીનો ઉપયોગ નથી કર્યો. ઘી વગર જ બનીને તૈયાર થઈ જશે. 1 ચમચી જેટલું ઘી પણ નથી ઉમેરેલું. આ રીતે 1.5 વાટકા જેટલું મેં અહીંયા નાળિયેરનું ખમણ લઈ લીધેલું છે. એને આપણે ધીમા ગેસ ઉપર શેકી લેવાનું છે, એટલે એની જે નાળિયેરની તેલની સ્મેલ આવતી હોય તો એ નીકળી જશે અને એકદમ ફ્રેશ એવું નાળિયેર બની અને તૈયાર થઈ જશે. જો આ રીતે શેકી લેવાનું છે. અને ખાસ ધ્યાન રાખજો, જાડા તળિયાના લોયામાં જ બનાવજો અને કાં પછી આ રીતે નોનસ્ટિકમાં, નહીં તો નાળિયેર નીચેથી બેસવા લાગશે. હવે આપણે જે પ્યોરી કરીને રાખેલી છે એ પ્યોરી ઉમેરી દેવાની છે. જો આ રીતે મેં બધી જ પ્યોરી ઉમેરી દીધેલી છે અને મેં 2 કેરી લીધેલી હતી. 2 કેરીની પ્યોરી ઉમેરી દીધેલી હતી. અને હવે મિલ્ક મેડ આપણી પાસે હોય અથવા કન્ડેન્સ મિલ્ક તમારી પાસે હોય એ ઉમેરી દેવાનું છે. જો આ રીતે હું કંઈક કરવા જતી હોઉં ને તો કંઈક ને કંઈક ફેલાવડો કરી જ દેતી હોઉં. બતાવવા ગઈ એમાં જ મેં મિલ્ક મેડ ઢોળી દીધું. પણ કંઈ વાંધો નહીં, પેનમાં ઢોળાયેલું છે એટલે કંઈ વાંધો નથી. બરાબર તમને જે રીતે ટેસ્ટ તમે ગળ્યું ખાતા હોય એ પ્રમાણે કન્ડેન્સ મિલ્કને ઉમેરવાનું છે. અમારે ત્યાં ઓછું ગળ્યું ખાય છે, એટલા માટે મેં અહીંયા ઓછું ઉમેરેલું છે. જોઈ શકો છો, હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે, ચલાવતા રહેવાનું છે. ખાલી 2 થી 3 મિનિટ તમે સરખી રીતે મિક્સ કરશો ને સરખી રીતે ચલાવશો ને, મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર, હાઈ ફ્લેમ પર નહીં કરતા. હાઈ ફ્લેમ પર કોકોનટ છે એ બેસી જતું હોય છે, બળી જતું હોય છે, તો એનો ટેસ્ટ જરા પણ સારો નહીં આવે. એટલે મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ પર જ તમારે આ મિષ્ટાન બનાવવાનું છે. જોઈ શકો છો, એકદમ સરસ રીતે 2 થી 3 મિનિટ તમે ફેલાવશો ને, તમે ચલાવશો ને, ત્યાં તો તમારું સ્વીટ બનીને તૈયાર થઈ જશે. જો એકદમ સરસ રીતે સ્વીટ આપણું બનીને તૈયાર થઈ ગયું છે. અને તમે આ રીતે આમ ચલાવો ને પછી એ સ્વીટ છે ને પેન છોડી દે ને ત્યાં સુધી તમારે ધીમા ગેસ ઉપર ચલાવતા રહેવાનું છે. આ રીતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે ને, ચલાવતા રહેવાનું, નહીંતર ઈ નીચેથી બેસી જશે અને દાજિયાની જે સ્મેલ આવે ને એ ખરાબ કરી નાખશે સ્વીટને. એટલા માટે તમારે ધીમા ગેસ ઉપર અથવા તો કે નોનસ્ટિક વાસણમાં, જાડા તળિયાના વાસણમાં જ
કરવું. જો આપણે મિષ્ટાને તળિયું છોડી દીધું છે તો આપણું હવે બરાબર સ્વીટ તૈયાર થઈ ગયું છે. એને આપણે એક મોટા વાસણમાં કાઢી લઈએ. મેં અહીંયા એક થાળીમાં કાઢી લીધેલું છે. થોડું ઠંડુ થઈ જાય એટલે કે આપણે કેટલું ઠંડુ કરવાનું કે આપણે હાથ અડાડી શકીએ ને લાડુ વાળી શકીએ ને એટલું ઠંડુ થવા દેવાનું છે. પછી તમારે ફટાફટ એના લાડુ વાળી અને તૈયાર કરવાના છે. તો આપણું સ્વીટ ઠંડુ થઈ ગયું છે, મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. તો હવે એને હાથમાં ઘી લગાડી અને લાડુ વાળી લેવાના છે. ઘી નહીં લગાડો ને તો પણ કંઈ વાંધો નહીં આવે, પરંતુ એકદમ ઉપરથી શાઇન આવી જાય ને એટલા માટે મેં ઘી લગાવી લીધેલું છે. આ રીતે જોઈ શકો, તમારે જે માપથી કરવું હોય ને એ માપથી કરી શકો. હું પહેલા એમ જ કરતી હતી, પરંતુ પછી મેં ચમચી લઈ લીધી ને ચમચીથી એક સરખા બધા લાડુ વાળી અને તૈયાર કરી લઈશ. જો આ રીતે વાળીને તૈયાર કરી લેવાના છે. ગોળ ખાલી નાના નાના ગોળ પીસ જ મેં બનાવી લીધેલા છે, આપણે જેમ સિમ્પલ લાડુ બનાવીએ એ રીતે. અને પછી મેં સાદું ખમણ થોડું રાખેલું છે. એ ખમણમાં તમારે આ રીતે ફેરવી લેવાના છે લાડુને, એટલે ઉપરથી સરસ એકદમ ડેસિકેટેડ કોકોનટ આવી જશે ને તો બહુ સરસ લાગશે. એમાં આઈસોલ આપણે જે સ્નોબોલ કરીએ ને એવા લાગશે. મને બહુ સરસ, બાળકોને તો આ લાડુ એવા ગમે ને. જો કેટલા સરળ છે, ખાલી એક મિશ્રણ ચમચી ભરી અને લેવાનું છે અને આવી રીતે હાથમાં ફેરવતા ફેરવતા કરશો ને એટલે એકદમ સરસ લાડુ બની અને તૈયાર થઈ જશે. અને લાડુને આ રીતે તમે કોકોનટમાં રગદોડવાનું ભૂલતા નહીં, બહુ સરસ લાગશે. એમ તમને લુકમાં પણ બહુ સરસ લાગશે ને ટેસ્ટમાં પણ સરસ લાગતા હોય છે. તો આ રીતે એકદમ સરસ લાડુ બની અને તૈયાર થઈ જતા હોય. માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જતી હોય આ સ્વીટ. પાછું તમે વ્રત ઉપવાસ બધામાં ખાઈ શકો છો. એ રીતે સ્વીટ બની અને તૈયાર થઈ જાય છે. બહુ સહેલી રેસીપી છે, પહેલી વાર બનાવશો તો પણ પરફેક્ટ બનશે. 3 થી 4 દિવસ તમે બારે સ્ટોર કરી શકો અને 10 થી 15 દિવસ સુધી તમે ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. બહુ સરસ રીતે બનીને તૈયાર થતા હોય, બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. અમને બધાને તો આ રેસીપી ખૂબ જ ભાવી, બધાને ખૂબ જ ગમી. જોઈ શકો છો મેં પિસ્તાથી કતરણથી ગાર્નિશ કરી લીધેલા છે. જો તમને ઈચ્છો ને તો ડ્રાયફ્રૂટ્સ તમે લાડુમાં પણ નાખી શકો, પરંતુ અમારે ડ્રાયફ્રૂટ્સ આવી રીતે સજાવેલા હોય તો સારા લાગે, ખાતા નથી. એટલે ઘણાને ન ભાવતા હોય ડ્રાયફ્રૂટ્સ લાડુમાં, એકદમ સ્મૂથ એવા સરસ આવતા હોય ને તો એ ભાવે. એટલા માટે મેં અંદર નથી ઉમેરેલા, ઉપરથી આવી રીતે ગાર્નિશ કરી દીધેલા છે. પિસ્તાની કતરણથી, કાજુ બદામની કતરણથી તમે કરી શકો. બહુ સરસ એવા બનીને તૈયાર થઈ જશે. જોઈ શકો છો બહુ ટેસ્ટી એવા લાડુ બનીને તૈયાર થઈ ગયા છે અને માર્કેટ કરતાં તો 100 ગણા ટેસ્ટી બનીને તૈયાર થશે અને ફટાફટ 10 મિનિટમાં બની જાય એવી રેસીપી છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય, મારી મહેનત જરા પણ ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં. ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો. નવા વિડીયોની નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય. ફરીથી મળીશું. બાય.